હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું રીંગણના રવૈયા. શિયાળામાં ખૂબ જ સરસ રીંગણ મળતા હોય છે અને શિયાળાના શાકભાજીના ટેસ્ટ જ અલગ હોય છે. તો ચાલો શરૂ કરીએ. તો આ માટે મેં એક તડકા પેનમાં 2 નાની ચમચી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે અને એને આપણે સ્લો ટુ મીડિયમ ગેસે થોડો શેકી લઈશું. આપણે હવે એક મોટો બાઉલ લઈ લઈશું, જેમાં જે આપણો શેકેલો ચણાનો લોટ છે તે ઉમેરી લઈશું. આપણે એમાં 2 થી 3 ચમચી જેટલો રોસ્ટેડ શિંગદાણાનો ભૂકો ઉમેરી લઈશું, જે મેં પહેલેથી જ કરીને રાખ્યો હતો. હવે લગભગ 2 થી 3 ચમચી જેટલી ધાણા જીરું, થોડી હળદર, હિંગ અને લાલ મરચું તેમજ તલ ઉમેરી લઈશું અને સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરી દઈશું. આપણે એમાં થોડો ગોળ કે ખાંડ ઉમેરીશું. મેં ગોળનો પાવડર ઉમેર્યો છે. હવે આપણે એમાં લસણ અને લીલા ધાણા ઉમેરી લઈશું અને મેં અહીં એક બટાકાને છોલી લીધો છે અને એને આપણે એમાં છીણી લઈશું. આપણે હવે એમાં થોડું તેલ ઉમેરી લઈશું અને હવે આપણે બધા મસાલાને બરાબર મિક્સ કરી લઈશું. આ મસાલાને આપણે થોડીવાર સાઈડ પર મૂકી દઈશું. મેં અહીં રીંગણને સારી રીતે ધોઈ અને પાણીમાં મૂકી રાખ્યા હતા. હવે આપણે એને ઉપરથી એનું ડીચું થોડું કટ કરી અને ઉપર નીચે એવી રીતે એમાં કાપા પાડી લઈશું, જેમાં આપણે મસાલો ભરીશું. હવે હું એને દબાવી અને રીંગણમાંથી પાણી નીકળી જાય એવી રીતે કાઢી અને બીજી ટ્રેમાં લઈ લઈશ. અને હવે આપણે એમાં જે કાપા પાડ્યા છે એમાં મસાલો બરાબર આપણે પ્રેસ કરી અને ભરી લઈશું અને બધા રીંગણ એવી રીતે આપણે તૈયાર કરી લઈશું. મેં અહીં એક બટાકો પણ લીધો છે, એને પણ હું એવી રીતે મસાલો ભરી અને તૈયાર કરી લઈશ. આ રીતે મારા રીંગણ અને બટાકા આપણે મસાલો ભરી અને તૈયાર છે. આપણે હવે કુકરમાં 2 થી 3 મોટા ચમચા જેટલું તેલ મૂકીશું અને તેલ ગરમ થાય એટલે આપણે જે રવૈયાનો મસાલો કર્યો હતો તે થોડો મેં વધારે કર્યો હતો, એ મસાલાને એમાં એડ કરી અને સાતળી લઈશું અને પછી એમાં આપણે રવૈયા મૂકી દઈશું અને એમાં ઉપર આપણે ગરમ પાણી રેડી લઈશું. અને એક ઉભરો આવે એટલે આપણે કુકર બંધ કરી અને વિસલ લગાવી અને આપણે એની 3 વિસલ આવવા દઈશું. અને કુકર ઠંડુ પડે એટલે આપણે એને વિસલ કાઢી અને જોઈશું તો આપણા રીંગણના રવૈયા એકદમ સરસ રીતે થઈ ગયા. તેલ પણ એકદમ સરસ તરીને આવે છે અને આમે રીંગણના રવૈયામાં તેલ થોડું વધારે હોય તો સારું લાગે. તમે એને ગરમ ગરમ ભાખરી જોડે, પરાઠા જોડે કે પછી સાદી ખીચડી જોડે એન્જોય કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.